છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર। એક્સ પર પોસ્ટ કરીને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉલ્લેખ કરીને હર્ષ સંઘવીના તીખા વાર। કોંગ્રેસે ગુજરાતીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે। હર્ષ સંઘવીનું નિવેદન, કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે। ભાગલાવાદી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે કોંગ્રેસ। ગુજરાતની જનતાએ હંમેશા ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યો છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ ષડયંત્રમાં સામેલ હતા। ગુજરાતના એક પણ નેતા ગુજરાતીઓ માટે એક શબ્દ નથી બોલ્યા। કોંગ્રેસે ગુજરાતની જનતાની ભાવનાનું સન્માન કર્યું હોવાનું પણ જે રીતે એક્સની આ પોસ્ટ પર, ટ્વીટ પર હર્ષ સંઘવીએ લખ્યું હતું। કોંગ્રેસ જે છે ભાગલાવાદી રાજનીતિમાં માને છે। કોંગ્રેસે ગુજરાતની જનતાની ભાવનાનું સન્માન કરવું જોઈએ। હર્ષ સંઘવી દ્વારા આ એક્સ પોસ્ટમાં નિવેદન જે રીતે લખવામાં આવ્યું હતું, ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હતા। હર્ષ સંઘવી દ્વારા ગુજરાતની જનતાએ હંમેશા ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યાનું પણ એક્સ પોસ્ટમાં જે રીતે લખવામાં આવ્યું હતું। ભાગલાવાદી રાજનીતિમાં વિશ્વાસ કોંગ્રેસ રાખે છે તેવું પણ હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ પર લખ્યું હતું। કોંગ્રેસની આ ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસે ગુજરાતીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે। મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉલ્લેખ કરીને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા। એક્સ પોસ્ટ પર હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું। ભાજપના મીડિયા કન્વીનર આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશજી, જે રીતે આખી આ ઘટના સામે આવી છે, એક્સ પોસ્ટ પર જે રીતે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર જે તીખા પ્રહારો કર્યા છે, શું કહેશો? કોંગ્રેસની પહેલેથી જ ગુજરાત વિરોધી માનસિકતા રહી છે। કોંગ્રેસની પહેલેથી જ જ્ઞાતિ જાતિ વચ્ચે અથવા તો બે પ્રદેશો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાની જે ભાવના રહી છે, એ ભાવના સ્પષ્ટ દેખાઈ ક્યારે આવી કે જ્યારે રાહુલ ગાંધી ચૂંટણીના પ્રચાર અર્થે મહારાષ્ટ્રમાં જાય અને મહારાષ્ટ્રમાં જઈને એવું કે મોટી મોટી ફેક્ટરીના મોટા મોટા જે સાહસો છે એ ગુજરાતની અંદર છપાવવા માંડ્યા છે અને મહારાષ્ટ્રની અંદર આ બધી ફેક્ટરીઓ કે આવા સાહસો થતા નથી। એટલે એનો મતલબ એ છે કે એ મહારાષ્ટ્રની પ્રજાને ગુજરાતની વિરુદ્ધ કહેતા હતા, ગુજરાતની વિરુદ્ધ સીધે સીધું ઝેર રોકવાની વાત છે। એટલે આ ષડયંત્રને મહારાષ્ટ્રની પ્રજાએ અને સ્પષ્ટ લીધું ને મહારાષ્ટ્રની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો, કારણ કે મહારાષ્ટ્રની પ્રજા એ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસવાળી જે ભારતીય જનતા પાર્ટી છે એની સાથે રહેવાવાળી મહારાષ્ટ્રની પ્રજા હતી। અને મહારાષ્ટ્રની પ્રજા આગળ પણ જે ગુજરાત વિરોધી નીતિ હતી કોંગ્રેસની, એ છતી થઈ ગઈ અને ભાગલાવાદી વિરોધી નીતિ છતી થઈ ગઈ। એના કારણે મહારાષ્ટ્રની પ્રજાએ કોંગ્રેસને પણ જાકારો આપ્યો। બિલકુલ યજ્ઞેશજી, જે રીતે ભાગલાવાદી રાજનીતિની પણ વાત કરી છે અને જે રીતે જે જર્નલિસ્ટનું નિવેદન આવ્યું હતું, જેમાં પણ મહારાષ્ટ્રના જે લોકો છે અને ગુજરાતીઓ જે છે એમના વિશે પણ વાત કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એ ભાગલા પાડવાની વાત જે છે એ આખા ઇન્ટરવ્યુની અંદર કે પછી એ નિવેદનમાં એ ક્યાંક ને ક્યાંક છતી થતી હોય છે। આ ચોક્કસ છે, કારણ કે કોંગ્રેસની એ નીતિ રહેલી જ છે પહેલેથી કે પ્રાંત વચ્ચે ભાગલા પાડવા, કે જ્યાં આગળ ચૂંટણી ચાલતી હોય ત્યાં જઈને એ પ્રાંતના લોકોને બીજા પ્રાંતના લોકો માટે ઉકસાવવા અથવા તો એના માટે ખરાબ બોલવું અથવા તો એના માટે અપમાનજનક શબ્દો બોલવા। એટલે ગુજરાતીઓ માટે અપમાનજનક શબ્દ બોલવાની વાત જે કરી એ પણ કોંગ્રેસની આ નીતિ એ પહેલેથી રહી છે ને, એના કારણે જ કોંગ્રેસને ગુજરાતમાં તો એને સાથ મળતો જ નથી, પણ બહારના રાજ્યો પણ આ એમની નીતિ સમજીને ગુજરાતની લાગણીઓનું જે અપમાન કોંગ્રેસ કરતી આવી છે તેના કારણે કોંગ્રેસને લોકો જાકારો આપે। બિલકુલ યજ્ઞેશજી, આપ જોડાયા અમારી સાથે બદલ આપનો આભાર। આપણી સાથે હાર્દિક હુંડિયા પણ જોડાઈ ગયા છે, સિનિયર પત્રકાર। હાર્દિકજી, જે રીતે હર્ષ સંઘવીની એક્સ પોસ્ટ જેમાં મહારાષ્ટ્રની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કોંગ્રેસની ગુજરાતીઓને ભાવના ઠેસ પહોંચાડવાની પણ વાત કરવામાં આવી છે, ભાગલાવાદી નીતિની વાત કરવામાં આવી છે। તો જે રીતે હર્ષ સંઘવીની એક્સ પોસ્ટ દ્વારા કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા એ છતી થઈ હોવાની વાત કરવામાં આવી છે, ભાગલાવાદી રાજનીતિ જેને વિશ્વાસ રાખે છે કોંગ્રેસ, તે પણ હાર્દિક હુંડિયા આપણી સાથે જોડાઈ ગયા છે, સિનિયર પત્રકાર। હાર્દિકજી, જે રીતે હર્ષ સંઘવીની આ એક્સ પોસ્ટ કે જ્યાં મહારાષ્ટ્રની ચૂંટણીની લઈને જે રીતે કોંગ્રેસ પર તીખા પ્રહાર કરવામાં આવ્યા છે અને સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ જે છે ગુજરાતીઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે, ભાગલાવાદી નીતિની વાત કરી છે।
તો જે રીતે હર્ષ સંઘવી દ્વારા એક્સ પોસ્ટ પર એ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને સાથે એક વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો. એ વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં એક જર્નલિસ્ટ જે છે જેના દ્વારા આ ભાગલા પાડવાની જે નીતિ હોય એ છતી થતી હોય તેવા નિવેદન આપવામાં આવ્યા છે અને સાથે જ એ પણ હર્ષ સંઘવીએ લખ્યું હતું કે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થતી હોય છે. કોંગ્રેસની એ પણ વાત કરવામાં આવી હતી કે કોઈ પણ નેતા જે ગુજરાત વિરોધી જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કોઈ નેતાનું નિવેદન નથી આવતું અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હતા તે પણ હર્ષ સંઘવી દ્વારા એક્સ પોસ્ટ પર લખવામાં આવ્યું હતું. કોંગ્રેસના એક પણ નેતા ગુજરાતીઓ માટે એક પણ શબ્દ નથી બોલ્યા. હર્ષ સંઘવી દ્વારા એક્સ પોસ્ટમાં જે રીતે કહેવામાં આવ્યું હતું સાથે જ ગુજરાતની જનતાએ હંમેશા આ ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યાનું પણ એક્સ હાર્દિક હુંડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, જે રીતે ગુજરાતની જનતાએ હંમેશા ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યો છે, હર્ષ સંઘવીનું આ એક્સ પોસ્ટ. હેલો જી હાર્દિકજી, મારો અવાજ પહોંચી રહ્યો છે આપને? જી 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 આપણે ખૂબ સરસ મજાની વાત કરીએ કે ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીએ જે રીતે આજે ટ્વીટ કર્યું છે તદ્દન સાચી વાત છે. અને કોંગ્રેસની આ જે ભાગલા પડાવોની નીતિ છે ગુજરાતની જનતાએ મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતીઓની સાથે સાથે મરાઠી ભાઈઓએ પણ કોંગ્રેસને જાકારો આપી દીધો છે. કોંગ્રેસની જે રાજનીતિ, ગંદી રાજનીતિ જે આપણા ગુજરાતી ભાઈઓ સાથે રમી છે તે ખરેખર ખૂબ ખોટી છે. હર્ષભાઈ સંઘવીએ જે રીતે એમને એક્સપોઝ કર્યા છે તે ખરેખર એકદમ આપણા માટે ગૌરવની વાત છે કે હર્ષભાઈએ સાચી વાત દુનિયાને જણાવી. ગુજરાતના ઘણા બધા નેતાઓએ આ ઇલેક્શનની અંદર ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને ખૂબ સારું રિઝલ્ટ આપણને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. આજે જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર ગુજરાતીઓનો જેટલો ફાળો મરાઠીઓનો જેટલો જ ગુજરાતીઓનો છે. હું તમને એક વાત જરૂર કહીશ કે જ્યારે પહેલા મહારાષ્ટ્ર હતું ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને એક જ હતા. આજે ગુજરાતીઓને જો એ લોકો અલગ કરતા હોય બહુ તદ્દન ખોટી વાત છે. કારણ કે આપણે ગુજરાતીઓ પણ પહેલા મહારાષ્ટ્રને મરાઠી સમજીને જ આપણે એનો વિકાસનો ફાળો કર્યો છે. આપણે ભલે બંને અત્યારે આપણે અલગ થયા છીએ પણ ગુજરાતી અને મહારાષ્ટ્રી બંને એક નાના મોટા ભાઈ તરીકે છે અને એટલા જ પ્રેમથી ગુજરાતીઓ મહારાષ્ટ્રની અંદર રહે છે. ગુજરાતમાં જેટલા પણ મોટા નામો જેટલા જ મોટા નામો મહારાષ્ટ્રમાં પણ છે. મહારાષ્ટ્ર ખૂબ આગળ વધી રહ્યું છે. એમાં ગુજરાતીઓનો ખૂબ જ યશસ્વી ફાળો છે. કોઈ પણ જાતના કોંગ્રેસના કોઈ પણ સ્ટેટમેન્ટો આપણને અલગ કરી શકે તેમ છે નહીં. ગુજરાતી અને મરાઠીઓ એકબીજામાં દૂધ અને સાકરની જેમ ભળી જઈને કામ કરી રહ્યા છે અને આપણા ગુજરાતીઓ ભાઈઓનો એટલો જ ફાળો છે જેટલો મહારાષ્ટ્રમાં મરાઠી ભાઈઓનો ફાળો છે. ભાઈ હર્ષ સંઘવીને પણ હું આપણી ચેનલ થ્રુ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આવા યુવા હોમ મિનિસ્ટર આટલી તદ્દન સાચી વાત દુનિયાની સમક્ષ લઈ આવે છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધારે છે. આજના આપણા ગુજરાતી નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે શ્રી અમિતભાઈ શાહ હોય, આ બંનેની પણ જે અદભુત ભૂમિકા ગુજરાતીઓ થઈને દેશ માટે ભજવી છે મને તો સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે. આવા સરસ નેતાઓ આપણે દેશને આપ્યા છે, દેશનું સરસ સુકાન સંભાળી રહ્યા છે. તો મહારાષ્ટ્ર શું પણ દેશના કોઈ પણ પ્રાંતની અંદર કોઈ પણ ગુજરાતીને અલગ કરી શકે એમ નથી અને જ્યાં જ્યાં ગુજરાતી જાય છે ત્યાં ત્યાં એ પ્રાંતનો વિકાસ કરે છે. કારણ કે એ પ્રાંતનો વિકાસની સાથે સાથે આપણા દેશનો પણ વિકાસ એમાં સમાયેલો છે. ગુજરાતીઓનો બહુ મોટો હાથ હોય છે. જય જય ગરવી ગુજરાત, જય જય ભારત. બિલકુલ હાર્દિકજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું હતું કે ગુજરાતની જનતાએ હંમેશા ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હતા તેવું પણ એક્સ પોસ્ટની અંદર હર્ષ સંઘવીનું જે રીતે લખવામાં આવ્યું હતું. કોંગ્રેસના એક પણ નેતા ગુજરાતીઓ માટે એક પણ શબ્દ નથી બોલ્યાનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે રીતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. એક્સ પોસ્ટમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જે રીતે મહારાષ્ટ્રની ચૂંટણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જે રીતે કોંગ્રેસની ગુજરાતવાદીને જે રીતે ભાવનાને ઠેસ પહોંચાડવાની પણ વાત કરી હતી, ભાગલાવાદી નીતિની પણ વાત કરી હતી. કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ હોવાની પણ વાત હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટમાં લખી હતી. ભાગલાવાદી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે કોંગ્રેસ, તે પણ હર્ષ સંઘવીએ લખ્યું હતું.